ભાવનગર શહેરમાં શિશિરચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા પહેલગામ ખાતે હુમલામાં માર્યા ગયેલા ભારતીય પ્રવાસી સામે નારાજગી અને શોક વ્યક્ત કરવા માટે બંગાળી સમાજ દ્વારા શરીરપીઠના ડેલાથી ઘોઘાગેટ ચોક સુધી મૌન રેલી યોજી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં બંગાળી સમાજના 150 થી 200 લોકો જોડાયા હતા અને કહેવામાં આવ્યું હતું કે અમે સરકાર સાથે છીએ અને જલ્દીમાં જલ્દી આતંકવાદી સામે કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। इस्माइल इद्रीस भाई शेख અમે સેટી વિટેલા શનિ બજારથી કાર્યક્રમ કરી ને એ કાર્યક્રમ હતા અમે સેટી વિટેલામાંથી ઘોઘા ગેટ સુધી એ કાર્યક્રમ કરવાનો હતો અમે કર્યા અને કોઈ કાશ્મીરમાં જે અમે બનાવ બનીએ છીએ એના વિરુદ્ધમાં અમે મૌન રેલી રાખીએ છીએ। અમે સરકારને એ એમ રાખીએ છીએ જે બીજી વાર ન બને ને ધ્યાન આપે ને સરકારને અમે સૌ બંગાળી સમાજને અમે સાથ સહકાર આપવા તૈયાર છે। મારું નામ અબ્દુલ હકીમ મોહસિન મંડલ। આજે અમે શિશિરચંદ્ર મિત્ર બોઝ મંડળ ભાવનગર બંગાળી સમાજ તરફથી અમે રેલી કાઢી। પહેલગામમાં જે આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધમાં અમે રેલી કાઢી છે ને આવો બનાવ ફરીથી ન બને તેને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ।